સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથનની શરૂઆત થઈ. મેરુ પર્વતનું આહવાન કર્યું અને મેરુ પર્વતને સમુદ્રની વચ્ચે લાવવામાં આવ્યો છે. પણ સમુદ્ર બહેલો ગહેરો છે. તો હવે શું કરવું? પુનઃ પાછું ભગવાન નારાયણને યાદ કર્યા. ભગવાને આજ કશ્યપ રૂપ લીધું છે, વરાહનું રૂપ, કુર્મ અવતાર લીધો છે. ભગવાન કશ્યપનું રૂપ ધારણ કર્યું. કશ્યપની પીઠ ઉપર આજે મેરુ પર્વત બિરાજમાન કરવામાં આવ્યો છે. પણ મંથન કરવા માટે શું કરવું? પુનઃ પાછા મહાદેવનું આહવાન કર્યું અને મહાદેવના ગળામાં રહેલો સર્પ, એ વાસુકી નામના સર્પને લઈ આજ પર્વતનું દોરડું બનાવવામાં આવ્યું છે. સમુદ્રનું મંથન થયું અને જોત જોતામાં જેવા સમુદ્રનું મંથન થયું તો સૌથી પહેલું કાલકૂટ નામનું વિષ સમુદ્રમાંથી નીકળ્યું છે. અને કાલકૂટ નામનું વિષ એટલે કેવું હોય? પહેલાના સમયની અંદર સર્પો એવા હતા કે સર્પ દંશ દે અને મૃત્યુ થઈ અલગ વસ્તુ હતી. પણ સર્પ પોતાના મોઢામાં જે રહેલું વિષ છે એ વિષને થોડે દૂર સુધી ફેંકે અને વિષ કેવલ આપણને સ્પર્શ કરે તોય આપણું મૃત્યુ થાય. આવું કાલકૂટ. આમ તો 14 રત્ન નીકળ્યા છે, પણ સૌથી પહેલું કાલકૂટ. આનો અર્થ સંતો મને તમને જીવનમાં બતાવે કે તમારે જો અમૃતની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા સમાજના ઝેરના ઘૂંટડા મારીને તમારે પીવા પડશે. જો તમારે માન જોતું હશે ને તો ઝેર પીવું પડશે. દુનિયામાં બધાને આપણી વાત ગમે એ યોગ્ય નથી, શક્ય જ નથી. કથા પણ કઈક આવી છે, કથા અમે અહીંયા બોલીએ, આનો અર્થ એવો નથી કે કથા બધાને ગમતી જ હશે. ઘણા લોકો કથામાં કઈક પોઈન્ટ કાઢવા આવે, આમાં બાપુ આમ કર્યું, આમાં કઈક હશે. કારણ કે આપણું મન, આપણી બુદ્ધિ છે ને, એ આપણી બાજુ લઈ જાય. તો સ્પષ્ટ બતાવ્યું છે કે સમાજમાં જો તમારે માન જોતું હશે તો સમાજના ઝેરના ઘૂંટડા પીવા પડશે. અને એનું જ નામ કાલકૂટ. એટલે સમુદ્ર મંથનની અંદરથી પ્રથમ જે દ્રવ્ય નીકળ્યું છે એને કાલકૂટ કીધું છે. કાલકૂટ જેવું સમુદ્રમાંથી નીકળ્યું, દેવ અને દાનવ બંને હટી ગયા. અહીંયા પણ એક વાત લેવા જેવી છે. ભગવાન ન કરે આપણો જયારે સમય ખરાબ આવશે ને ત્યારે આપણી બાજુમાંથી સારા ને જે નરસા બંને માણસો છે એ હટી જાય છે. હા, સમાજમાં ટીકા કરવા વાળા, જોવા વાળા જોવા આવી જાય છે, પણ સાથ દેવા વાળો નહીં આવે. મેં ગઈકાલે પણ કીધું હતું કે અર્જુને કૃષ્ણને બોધ આપ્યો કે તું આની ઉપર યુદ્ધ કર, આની સામે હથિયાર ચલાવ. ત્યારે અર્જુન બોલ્યો આ મારા છે. અને ત્યારે કૃષ્ણે કીધું કે તારા હોય તો તારી સામે કેમ છે? જે આપણી સામે હોય આપણા ક્યારેય ન હોઈ શકે, આપણી સાથે હોય આપણા હોય. આ કાલકૂટ. તો દેવતા પણ હટ્યા, દાનવો પણ હટ્યા. અને પુનઃ પાછા મારા મહાકાલને યાદ કર્યા કે હે દેવાધિદેવ બાપ આવતું. મહાદેવનું મહામૃત્યુંજય મંત્ર, મહાદેવનો મંત્રથી એમનું આહવાન કર્યું છે. અને મહાદેવ કેવા વ્યક્તિ? આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય ને અવેડામાં આવે, બરોબર? તો આનો અર્થ ચોખ્ખો થાય કે આપણા મનમાં જે છે ને મોઢે ક્યારેક આવે. મન ઈ કૂવો છે ને મુખ ઈ અવેડો છે. તો મનમાં હોય મુખ પર આવે, પણ કંઠમાં મારો મહાદેવ વિષ રાખે છતાં પણ બોલે તો અમૃત વરસે. આનું જ નામ મારો મહાદેવ કહેવાય છે. ગળામાં કંઠ ભર્યું છતાં પણ અમૃતની વર્ષા કરે. અને એટલા માટે જેણે ઝેરને પોતાના કંઠમાં રાખ્યું, વિષને કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાણો, મહાકાલ કહેવાણો. આનું કાળ શું બગાડી શકવાનો છે? અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે ચાંડાલ કા. અકાલ મૃત્યુ ઓ મરે જો કામ કરે ચાંડાલ કા.
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का, भक्त हो महाकाल।